ગુજરાતમાં આપણે નકશાના માધ્યમથી સમજવાની પ્રયત્ન કરીએ કે કયા પ્રકારનું એલર્ટ છે। સૌથી પહેલા શરૂઆત કચ્છથી કરીએ। કચ્છમાં અને સાથે ઉત્તર મધ્ય ગુજરાતના તમામ જિલ્લા બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા, દાહોદ આ તમામ જગ્યાઓ પર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। વાત કરીએ સૌરાષ્ટ્રની દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, જામનગર, મોરબી જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ભાવનગર, બોટાદ આ તમામ જગ્યાઓ પર સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો જે રીતે વલસાડ અને નવસારીની સ્થિતિ ગઈકાલે પણ ટીવી 30 આપને બતાવી હતી અને હવે ત્યાં રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ પરિસ્થિતિને જોતા સતત લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે। વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે હજી કેટલા દિવસ વરસાદ રહેશે। સૌથી પહેલા વાત કરીએ આજની કે જ્યાં સતત આપ જોઈ રહ્યા છો કે જ્યાં સતત પવન ફૂંકાઈ રહ્યા છે અને તેની સાથે જે સર્ક્યુલેશન બન્યું છે જેના કારણે સતત આ વરસાદ આવી રહ્યો છે અને ખાસ કરીને તેની સીધી અસર જે ઉત્તર મધ્ય ગુજરાત છે તેના ઉપર વર્તાઈ રહી છે કેમ કે રાજસ્થાન, ઉદયપુરથી આવતા જે પવનો છે ત્યાંથી આવતા જે વાદળો છે જેની સીધી અસર ઉત્તર મધ્ય ગુજરાત પર જોવા મળશે। એટલે કદાચ કહી શકાય કે તે ઉત્તર મધ્ય ગુજરાતથી સીધું દક્ષિણ ગુજરાત તરફ અસર કરી શકે છે। સૌરાષ્ટ્રમાં એટલી અસર નહીં થાય પણ જે ઉદયપુર અને રાજસ્થાનના જે વાદળો છે તેના કારણે આવનારા 4 થી 5 દિવસ અમદાવાદ સહિતના જેટલા પણ બનાસકાંઠા, પાટણ, ડીસા આ તમામ કોઈ પણ જિલ્લા લઈ લો ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર આપ જોઈ રહ્યા છો, બોટાદ, રાજકોટ, મોરબી, ધોલેરા અને આ સાથે બનાસકાંઠા, પાટણ છે, પાલનપુર છે, થરાદ છે આ તમામ જગ્યાઓ પર આખી સિસ્ટમ સક્રિય થઈ છે સુરેન્દ્રનગરની આસપાસ। એટલે કે જે સીધી અસર ઉત્તર મધ્ય ગુજરાતે કરશે, અમદાવાદ, વડોદરાને કરશે, જેના માટે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે। 4 થી 5 દિવસનું જે એલર્ટ આપવામાં આવ્યું છે